हेलो, केम छो बधा मजामां? बधाने मारा जय श्री कृष्ण। आज आपणे एक पनीरनी रेसिपी लई आव्या छीए के घणा लोको घरे पनीर बनावता हशे अने घणा लोको बहारथी ज लई आवता होय छे। ए लोकोने एवुं होय छे के पनीर घरे ना बने अने घरे बनावीए तो सारूं न बने। एवुं नथी। पनीर तमने बनावવું હોય તો એકદમ ઇઝી પ્રોસેસ છે અને ઘરે પનીર એકદમ સરસ બજાર કરતાંય સરસ બને છે કેમ કે બજારમાં તો કેટલા દિવસનું પડ્યું હોય છે અને આ તમે તમારા નજર સામે ચોખ્ખું પનીર બનાવી શકો છો અને આ પનીર બનાવવામાં કોઈ જાજી મહેનત પણ નથી અને કોઈ જાજી પ્રોસેસ પણ લાંબી નથી। તો આ પનીર બનાવીને તમે સ્વીટમાં પણ ઉપયોગ કરી શકો છો અને પનીરની સબ્જી તો અત્યારે બહુ ફેમસ છે તો પનીરના કોઈ પણ જાતના શાક તમે બનાવી શકો છો અને પનીર હેલ્ધી છે એ તો બધાને ખ્યાલ જ છે। तो एना माटे मैं अत्यारे गायनुं दूध लीधुं छे, લીંબુનો रस छे अने पाणी छे। हवे घणा लोको सरको एटले के विनेगर जे होय छे ए विनेगरथी दूध फाड़ता होय छे पण हूँ विनेगरथी दूध नथी फाड़ती, हूँ લીંબુના रसथी ज फाड़ुं छुं। अने पनीर बनाववामां एक थोड़ीक नानी नानी वस्तुनुं ध्यान राखशो तो तमारुं पनीर एकदम सरस सॉफ्ट बनशे अने सरस बनशे। अने લીંબુને डायरेक्ट एमां नथी नाखवानुं होतुं, एने पाणीमां मिक्स करी અને પછી દૂધમાં ઉમેરવાનું હોય છે। એ પ્રોસેસ આપણે આગળ જોશું। તો પહેલાં પનીર બનાવવાની શરૂઆત કરીએ તો આપણે દૂધને ગરમ કરીએ પહેલાં। તો અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે અને ફૂલ ફેટ મિલ્ક પણ તમે લઈ શકો છો પણ નોર્મલ આપણું જે ગાયનું દૂધ આવે છે એનો તમે ઉપયોગ કરીને પણ પનીર બનાવી શકો છો। અને પનીર એવું છે કે તમે તરત જ ઘરમાં બનાવી શકો છો, ફટાફટ બની જાય છે, આમાં કોઈ વાર નથી લાગતી। તો પહેલાં આપણે દૂધને સરસ ગરમ કરી લેવાનું છે પછી આપણે આગળની પ્રોસેસ કરશું। અત્યારે જે પનીર આપણે બનાવીએ છીએ એનામાંથી આગળ આપણે રેસીપી જોઈશું કે કેવી રીતે એ પનીરનો ઉપયોગ થાય છે। તો આપણે પહેલાં પનીર જોઈ લઈએ કેવી રીતે બનાવાય છે ઘરે અને પછી એમાંથી આપણે સ્વીટની રેસીપી જોઈશું કે જે આપણે ઘરમાંથી પનીર બનાવીએ છીએ એમાં એનો ઉપયોગ કરીને તમે ઘરે જ સ્વીટ કેવી રીતે બનાવી શકો છો। તો પનીરમાં મેં કીધું એમ ખાસ થોડીક વાતોને ધ્યાનમાં રાખવાની છે કે પનીરને બનાવવા માટે દૂધને એકદમ સરસ પહેલાં ગરમ કરી લેવાનું હોય છે। દૂધનો ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું હોય છે અને ઠંડુ દૂધ હશે તોય પનીર સારું નહીં બને અને દૂધ ઉકળતું હશે ને તમે એમાં વિનેગર કે લીંબુનો રસ ઉમેરશો તોય પનીર સારું નહીં બને। એ ટ્રીક આપણે પછી જોઈએ। પહેલાં આપણે દૂધને સરસ ગરમ કરી લઈએ। તો તમે જોઈ શકો છો દૂધનો ઉભરો આવવા લાગ્યું છે અને દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ। ગેસ બંધ કરી અને દૂધ નોર્મલ થાય, રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે આપણે એની પ્રોસેસ કરીએ। તો દૂધને આપણે સાઈડમાં લઈ લઈશું। તો મેં અહીંયા દૂધને લઈ લીધું છે અને દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે જે આપણે આ લીંબુનો રસ લીધું છે ને એમાં થોડુંક પાણી ઉમેરી દઈએ। સીધું નથી નાખવાનું, થોડું થોડું એમાં ઉમેરતા જવાનું છે મિક્સ કરી। અને હવે જે આ દૂધ છે ને એમાં થોડું થોડું લઈ અને ધીમે ધીમે એને મિક્સ કરવાનું છે। તો પનીર પોતે થતું જશે અને દૂધ ફાટતું જશે। જો આવી રીતે પ્રોસેસ કરશો તો તમારું પનીર એકદમ સરસ બનશે અને મલાઈદાર પનીર બને છે। થોડું થોડું લીંબુ આપણે ઉમેરતા જઈશું અને દૂધને મિક્સ કરતા જઈશું અને તમને પોતે જ આઈડિયા આવી જશે પનીર બની જશે એટલે દૂધ ફાટી જશે। મેં એકસાથે બધું નથી ઉમેર્યું, તમે જોઈ શકો છો। હું થોડો થોડો લીંબુ ઉમેરતી જાઉં છું અને એકદમ ધીમે ધીમે એને હલાવું છું, કોઈ ફાસ્ટ નથી હલાવવાનું। જો ફાસ્ટ કરશો તો પનીર તમારું ચવડું થઈ જશે અને હાર્ડ થઈ જાય છે। તો આવી રીતે આપણે એને મિલાવતા જઈશું અને દૂધને ફાડતા જઈશું। તો મેં અહીંયા એક લીંબુનો રસ લીધું છે, સાથે સાથે આપણે પાણી મિક્સ કર્યું છે અને તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ સરસ થઈ ગયું છે અને ઉપર ગ્રીન કલરનું પાણી આવી ગયું છે એટલે આપણું પનીર એકદમ સરસ છે, રેડી થઈ ગયું છે પનીર આપણું। હવે આને આપણે પહેલાં એને ગાળી લેશું। હવે આવી રીતે કોઈ પણ વાસણ હોય તમારા પાસે તો એવી રીતે વાસણ લેવાનું છે અને એના ઉપર તમને કોઈ મલમલનું કપડું હોય તમારા પાસે તો એ લેજો અથવા તમે કોઈ પણ રૂમાલનો ઉપયોગ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ સરસ બની ગયું છે અને આ પાણી છે એનો તમે શાકમાં કે લોટ બાંધવામાં ઉપયોગ કરી શકો છો। આ પાણી બહુ હેલ્ધી હોય છે। તો આપણે બધું આમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો નીચે બધું પાણી આવી ગયું છે આપણું અને આ પાણીને આપણે સાઈડમાં લઈ લઈએ।
અને હવે જે આ પનીર આપણે બનાવ્યું છે ને એને સાદા પાણીથી એકવાર ધોઈ લઈએ, કે ધોઈ લેવાથી પનીર જે એમાં તમે લીંબુનો રસ કે વિનેગર ઉમેર્યું હોય એ ખટાશ એની નીકળી જાય અને પનીર એકદમ સરસ તૈયાર થઈ જાય આપણું. આમાંથી બધું પાણી આપણે આવી રીતે નિતાર લેવાનું છે. આ પાણી પણ આપણે સાઈડમાં લઈ લઈએ. અને હવે જે આ પનીર છે એને બધું મોઇસ્ચર નથી કાઢી લેવાનું, થોડુંક રાખવાનું છે. હવે આવી રીતે કોઈ પણ વજન હોય તો વજન એની ઉપર થોડીક વાર મૂકી દેવાનું છે. અત્યારે તો બજારમાં પનીર બનાવવા માટેના નાના નાના ડબ્બા પણ આવે છે, પણ અત્યારે મેં એનો ઉપયોગ નથી કર્યું, કારણ કે બધા પાસે બધી વસ્તુ હોતી નથી. તો એ નોર્મલ વસ્તુમાંથી ઘરે જ વસ્તુ બનાવી શકે છે. તો થોડીક વાર માટે આપણે એને સેટ કરી લેશું. આવી રીતે વજન મૂકશો એટલે પનીરમાંથી પાણી પણ નીકળી જશે અને પનીર એકદમ સરસ સેટ પણ થઈ જશે. તો પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ. પનીર જ્યારે પણ બનાવો ત્યારે એનામાં ચોખ્ખું પાણી નાખીને ધોવાની પ્રોસેસ ખાસ કરવાની છે, નકર ખાટું રહી જાય છે. કે તમે કોઈ સ્વીટ બનાવો છો તો એ સરસ નથી બનતી. હવે તમે ડાયરેક્ટ આમ જ ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણું પનીર સરસ બની ગયું છે. અને થોડીક વાર ફ્રીજમાં સેટ કરી અને પીસ કરીને પણ તમે એને સબ્જીમાં ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ સરસ બની ગયું છે. તમે જોઈ શકો છો આપણું પનીર એકદમ સરસ ઘરે બન્યું છે અને દેખાવમાં તો સરસ લાગે જ છે અને ટેસ્ટી પણ એટલું જ બન્યું છે. તો આપણે એને સર્વ કરી લઈશું. મેં અત્યારે ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે. મેં અડધા લીટર દૂધનું જ બનાવ્યું છે, તો આટલું પનીર ઉતર્યું છે. અને તમને જેટલી ક્વોન્ટિટી બનાવવી હોય એટલું તમે બનાવી શકો છો. અને પ્રોસેસ આ જ રહેશે કે મેં તમને જે રીતે બતાવ્યું એ જ, કે પાણીને લીંબુ રસ અથવા વિનેગર મિક્સ કરી અને દૂધ થોડુંક રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે જેમાં ઉમેરજો તો તમારું મલાઈ પનીર સરસ બની જશે. અને આ પનીર તમે સ્વીટ પણ બનાવી શકો છો અને થોડીક વાર સેટ કરી અને સબ્જીમાં પણ ઉપયોગ કરી શકો છો. તો રેડી છે આપણું સરસ મજાનું ઘરે બનાવેલું એકદમ તાજું પનીર. અને તમે એમને અત્યારે એમ જ પણ ઉપયોગ કરી શકો છો અને થોડુંક સેટ કરી અને પીસ કરી અને સબ્જીમાં પણ ઉપયોગ કરી શકો છો. તો તૈયાર છે આપણું સરસ મજાનું પનીર. તમે પણ ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવો. બધાને મારા જય માતાજી.